જાગૃત કર્યા કે મહારાજ પધાર્યા છે. જ્યારથી પરમાત્માનું પ્રાગટ્ય થવાનું છે કૌશલ્યા માના કુખે, ત્યારથી કૌશલ્યા માને કોઈની સાથે બોલવું ગમતું નથી. દશરથ મહારાજે કહ્યું તમારી કોઈ ઈચ્છા હોય તો કહો, ઈચ્છા હું પરિપૂર્ણ કરીશ. કૌશલ્યા માએ કહ્યું મને હવે કોઈની સાથે વાત કરવી ગમતી નથી, કોઈની સાથે બોલવું ગમતું નથી, મારા મનમાં કોઈ ઈચ્છા નથી. દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિને વાત કરી. વશિષ્ઠ ઋષિએ કહ્યું ભવિષ્ય વધારે સારું છે. 9 માસ પરિપૂર્ણ થયા, ભગવાન હવે અયોધ્યામાં પ્રગટ થવાના છે. અયોધ્યા જ્યાં યુદ્ધ નથી એને કહેવાય અયોધ્યા. જ્યાં કોઈ દિવસ યુદ્ધ ના થાય ત્યાં જ પરમાત્મા પધારે, જ્યાં યુદ્ધ હોય ત્યાં પરમાત્મા પધારે નહીં. દશરથ મહારાજ જીતેન્દ્રિય છે, તપસ્વી છે. રોજ સરયુજીમાં સ્નાન કરે, ઠાકોરજીની સેવા કરે, સ્નાન અને શૃંગાર ઠાકોરજીને કરાવે, પછી પ્રેમથી ઠાકોરજીને ભોગ આરોગાવે, પછી પોતે આરોગે. એક અયોધ્યાની અંદર જ્યાં ભગવાનનું પ્રાગટ્ય નજીક આવ્યું, દશરથ મહારાજ શયન કરી ગયા છે. તે વખતે દશરથ મહારાજને સ્વપ્ન આવ્યું. અષ્ટમીની રાત છે કે એમના ઘરમાં જે ઠાકોરજી પધારેલા છે એ ઠાકોરજીની એ પોતે સેવા કરે છે. ઠાકોરજીની સેવા કરે છે ત્યારે ઠાકોરજી ગાલમાં મંદ મંદ હસે છે. પછી ઠાકોરજીની આરતી કરી, નૈવેદ્ય ધરાવ્યું. એ જ વખતે ઠાકોરજીના જે મૂર્તિ છે એમાંથી તેજ નીકળ્યું. એ તેજ કૌશલ્યામાના પેટમાં ગયું. દશરથ મહારાજ જાગી ગયા. પ્રાતઃ સમયનું સ્વપ્ન છે. પોતાના ગુરુ પાસે ગયા, જઈને સ્વપ્નની વાત કરી. ગુરુએ કહ્યું સ્વપ્ન એવું સૂચન કરે છે કે પરમાત્મા તમારે ત્યાં પુત્ર તરીકે પધારશે. દશરથ મહારાજ એક વાત વિચારે છે કે મારા ગુરુ કોઈ દિવસ જુઠ્ઠું બોલે નહીં. ગુરુમાં આટલી અડગ શ્રદ્ધા હોવી જોઈએ. એટલે પૂછ્યું છે ક્યારે પધારશે. વશિષ્ઠ ઋષિએ કહ્યું જગત કાળને આધીન છે, પરમાત્મા કાળને આધીન નથી. વધારે તો શું કહું, પણ જે રીતે સ્વપ્ન આવ્યું છે એટલે હું એટલું કહી શકું કે 24 કલાકમાં સારા સમાચાર આવશે. ઘરે આવ્યા છે દશરથ મહારાજ. સરયુજીમાં સ્નાન કરી ઠાકોરજીની સેવા કરવા માટે બેસી ગયા છે. કોઈ શુભ સ્વપ્ન આવે તો એક વાત પહેલા તો કોઈને કહેવું નહીં. બીજી વાત, એ શુભ સ્વપ્નમાંથી જાગૃત થઈએ તો પછી હરિનામ સ્મરણ કરવું, પણ ફરી સૂઈ જવું પણ નહીં. 9મીનો પ્રાતઃ કાળ થયો, સોનાનો સૂરજ ઉગ્યો. પ્રાતઃ કાળથી કૌશલ્યાજી ધ્યાનમાં બેઠા છે. દાસીઓ નોકરો બધાને આજ્ઞા કરી છે તો મારા રાજમહેલમાં કોઈ ના જોઈએ, બધા બહાર જતા રહો, મારે એકાંતમાં રહેવું છે. હું બોલાવું નહીં ત્યાં સુધી કોઈએ આવવાનું પણ નહીં. એકાંતમાં કૌશલ્યાજી ધ્યાન ધરે છે, પરમાત્માનું ધ્યાન ધરે. પરમ પવિત્ર સમય થયો. 10 દિશાઓ પ્રસન્ન થઈ. મન સુગંધિત પવન આવવા લાગ્યો છે. પરમ પવિત્ર ચૈત્ર માસ, શુક્લ પક્ષ, 9મી તિથિ, પુનર્વસુ નક્ષત્ર, મધ્યાહન કાળ. માતા કૌશલ્યાની સામે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી પરમાત્મા પ્રગટ થયા. માં દર્શન કરે છે. ચારે બાજુ પ્રકાશ પ્રકાશ પ્રકાશ. ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. માં વિચારે કે મેં તમને પુત્ર રૂપે માંગેલા, તમે તો ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને આવ્યા. માએ વિનંતી કરી છે મારે તો બાળ લલ્લાને રમાડવા છે, એને લાડ કરવા છે, એને પ્રેમ કરવો છે. કીજે શિશુ લીલા અતિ ભયશીલા. શિશુ લીલા કરો, મને એમાં રસ છે. પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન કર્યું છે.
પરમાત્મા શિશુ બન્યા છે, કૌશલ્યામાના ગોદમાં આવ્યા બાળક સ્વરૂપે. જ્યાં પરમાત્મા ગોદમાં પધાર્યા છે કૌશલ્યામાના, ચારે તરફ અજવાળું અજવાળું મધ્યાહન કર્યું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી. सोने की छड़ी, रुपए की मसाल, जरियन का जामा, मोतियन की माला, राजा महाराजा धीराजा श्री गौ ब्राह्मण प्रतिपाल अयोध्या निवासी श्री रामचंद्र मर्यादा पुरुषोत्तम भगवान नो जय हो जय हो जय हो. नवमी तिथि मधुमास पुनीता, श्री राम जय राम जय जय राम. शुक्ल पक्ष अभिजीत हरिप्रीता, श्री राम जय राम जय जय राम. मध्य दिवसे अति शीतल धामा, मध्य दिवस अति शीतल धामा. लोकपाल विश्रामा, भय प्रगट कृपाला, दीन दयाला, कौशल्या हितकारी, हर्षित महतारी. जय हो. हे लोचन अभिरामा, तनु घन श्यामा, निज आयुध भुज चारि, भूषण बन माला, नयन विसा शोभा सिंधु खरारी. कई दूर जोड़ी स्तुति तोरी, एहि विधि करो मनन. माया गुण ज्ञाना तीत माना, वेद पुराण भरंता. सीता राम राम. भगवान प्रगट થયા એની સ્તુતિ ગવાય છે. તમને સ્તુતિ ન આવડે તો કાંઈ નહીં. જયશ્રીબેને કીધું ને, ખાલી જઈને ઉભા રહ્યો, સ્તુતિ આખી ન આવડે કાંઈ નહીં. નાનકડા હતા, અહીંયા આપણે ડ્રેસ મેકરે ડાયરેક્ટ મોટા કરી દીધા. એ ભગવાનના સ્વરૂપને જુઓ, તાળી પાડી અને મારી સાથે ગાઓ. સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ. બોલો. सीताराम राम राम, सीताराम राम राम. हे राजा राम राम राम, राजा राम राम राम. करुणा सुख सागर श्रुति सोमाहित लागी, जय अनुरागी, प्रकट श्री कंता. सीता राम राम सीता. हे ब्रह्मांड निकाया, निर्मित माया, रोम रोम पति वेद कहे, मम पुरस्तो बासी यदि किन्न जहे. कहीं कथा सुहाए मात बुझाए, जेहि प्रकार सुत प्रेम लहे. माता पुनि बोली सोमति डोली,
जब तात यह रूपा की जैसी सुलीला सुनि बचन सुजाना वेदन ठाना कोई बालक सुरभूपा यह चरित गावहि हरिपद पावहि के न पढ़ई बपूपा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता राम राम आम्ही તમારા ઈ છે આમી ઈ છે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે ચરણ તણો ચરણામૃત લઈને પ્રેમી પાય પખાડો રે સરયુ જડતી જન કરાવો તિલક કરો રૂપાણું રે અંગે ઉત્તમ जड़कारो रे कौशल्याना कुंवर तुम्हारी आरतिया उतारो रे जय हो तेरे कंटारी धनुषधारी रघुवीर है धनुषधारी रघुवीर ने शणगारू रे अहल्या थईने पड़ू चरणमा अहल्या थईने पड़ू चरणमा जनमल धने वारू रे कौशल्याना कुंवर तुम्हारी आरती प्रेमे उतारू रे मुनीनु रूप जलईने राघव ने रमाड़ू रे काग मुनीनु रूप जलईने राघव ने रमाड़ू रे ए शबरी थईने वाला सामे शबरी थईने वाला पासे मीठा बोल जमाड़ू आरतिया मंगल मूर्ति मारा रामनी जोईने मंगल मूर्ति रामनी जोईने अंतर में हरखावू रे सीता रामना सेवक थईने सीतारामना सेवक थईने जीवन सफल करी लेवू रे कौशल्याना कुंवर तुम्हारी आरतिया उतारो रे आरतिया उतारो रे आरतिया उतारो बोलो राम तारो भयो जय बोलो रघुराय की दर्शन तोला बोलो रघुराय की अवध में आनंद भयो जय 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 बोलो रघुराय की अवध में आनंद भयो अवध में आनंद भयो जय बोलो रघुराय की 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 दशरथ को दुलारो भयो जय बोलो रघुराय की कौशल्या को लालो भयो जय बोलो रघुराय की कौशल्या को लायो भयो जय बोलो रघुराय की ब्राह्मण को दान दियो हाथी घोड़ा पालकी दान दियो हाथी
તેગોડા પાલકી દશરથ કો દુલારો ભાઈઓ જય બોલો રઘુરાય કી જય. કૌશલ્યા કુદ દારો ભયો જય બોલો રઘુરાય કી હે અવધવે આનંદ ભાઈઓ જય બોલો રઘુરાય કી. અવધવે આનંદ ભાઈઓ જય બોલો રઘુરાય કી. અવધવે આનંદ ભાઈઓ જય બોલો રઘુરાય કી. જય બોલો રઘુરાય કી. જય બોલો રઘુરાય કી. જય બોલો રામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી સર. એકદમ મનોહર બાળક જોયું. દશરથ રાજા પાસે દોડ્યા છે સમાચાર આપવા માટે. દશરથ રાજાને ખુશ ખબર આપ્યા છે. દીકરાની વધાઈ આપી, ત્યાં તો બીજી રાણીના ત્યાંથી વધાઈ આવી, ત્યાં તો ત્રીજી રાણીને ત્યાંથી વધાઈ આવી. નહોતા ત્યારે એક પણ પુત્ર નહોતા. આજે દશરથ મહારાજને 4 પુત્ર છે. પ્રૌઢાવસ્થા છે. પુત્ર જન્મ નિમિત્તે સરયુ નદીમાં સ્નાન કરવાનો આજે એમને સુયોગ મળ્યો છે. આજ તો સેવકોએ એમને પ્રેમથી શૃંગાર કરાવ્યો છે. દશરથ મહારાજ શૃંગાર નહોતા કરતા, આજ બધાએ પરાણે શૃંગાર કરાવ્યો. દશરથ મહારાજ અભિમંત્રિત કરેલ મધ લઈ વશિષ્ઠ ઋષિની સાથે કૌશલ્યા માના મહેલમાં ગયા છે. જ્યાં રામલલ્લાને જોયા ત્યાં તો વશિષ્ઠ ઋષિ વેદ મંત્રો ભૂલી ગયા. ચારેય બાળકોના નામકરણ સંસ્કાર થયા છે. રમંતી ઇતિ ભૂતાની રામ, જેના લક્ષણ સારા છે તે લક્ષ્મણ, જે દરેક જીવનું ભરણ પોષણ કરે તે ભરત, જે શત્રુઓને મારે તે શત્રુઘ્ન. કયા શત્રુ? અંદર રહેલા શત્રુ, કામ ક્રોધ લોભ મોહ રૂપે. અતિ દિવ્ય બાળ લીલા છે. બાળ લીલામાં પણ ક્યારેય ભાઈઓને નારાજ નથી કર્યા, માતાને પરેશાન નથી કરી. ક્યારેક કોઈ અયોધ્યાવાસી આવે કે તમે મારા ઘેર પધારો, તો કે હું સ્વતંત્ર નથી, મારી માને કહો, મારી માં આજ્ઞા આપે તો આવીશ. માની આજ્ઞા લઈને જાય, પણ જાય તો ગાદી તકીએ બેસી રહે, કોઈને પરેશાન કર્યા નથી કે હું સ્વતંત્ર નથી, મારાથી કોઈના ઘેર જવાય નહીં. અને કનૈયો તો કે બધા ઘર મારા, હું જ ઘરધણી. અતિ દિવ્ય બાળ લીલાઓ કરી છે. વશિષ્ઠ ઋષિના આશ્રમે ભણવા માટે ગયા. શાસ્ત્રોનું અધ્યયન કર્યું, શસ્ત્ર વિદ્યાનું પણ અધ્યયન કર્યું છે. ભણીને આવ્યા પછી રામજી આખા ભરતખંડમાં પરિભ્રમણ કરે છે, યાત્રા કરવા માટે નીકળ્યા છે. વૈરાગ્ય આવી ગયો. એ જ વખતે વિશ્વામિત્ર ઋષિ પધાર્યા છે. વિશ્વામિત્ર ઋષિએ કહ્યું છે કે મારે યજ્ઞનું રક્ષણ કરવું છે. એના માટે દશરથ રાજાને કે તમારા 2 પુત્રો આપો, રામ અને લક્ષ્મણ. દશરથ રાજા તૈયાર તો નથી આપવા માટે, પણ વશિષ્ઠ ઋષિએ બહુ સમજાવ્યું કે મેં હમણાં રામજીની કુંડળી જોઈતી, તો એવું લખેલું છે કે હમણાં એમને લગ્નનો યોગ છે, તમે મોકલો તો લગ્ન જલ્દી થશે. કૌશલ્યા માને આ વાતની ખબર પડી, એટલે કૌશલ્યા માને તો આપણે કાલ જોયું હતું ને, માને દીકરો મોટો થાય એટલે સૌથી પહેલી ઉતાવળ શેની હોય? લગ્નની. કૌશલ્યા માએ બહુ સરસ વિચાર્યું છે. વિશ્વામિત્ર ઋષિ જીતેન્દ્રિય છે. મારા બાળકોની ઉંમર તરુણાવસ્થામાં છે. જો મારા બાળકો અત્યારે જીતેન્દ્રિય ઋષિની સેવા કરશે તો એમનામાં એ સંસ્કાર આવશે. વશિષ્ઠ ઋષિની સમજાવટથી વિશ્વામિત્ર ઋષિને રામ અને લક્ષ્મણ સોંપ્યા છે. વિશ્વામિત્ર ઋષિ લઈને આવ્યા પોતાના આશ્રમે રામ અને લક્ષ્મણને એક વિદ્યા શીખવાડી છે. કઈ? બલાતી બલા. આ તમને બધાને શીખવાડવા જેવી છે. બલાતી બલા એ વિદ્યાની અસર શું થાય ખબર છે? હમણાં બૂમો પાડીને બૂમો ના પાડે, ભૂખે ન લાગે ને તરસે ના લાગે, પછી ભલે ને રાત સુધી કથા ચાલે. વિશ્વામિત્ર ઋષિએ બલાથી બલા વિદ્યા શીખવાડી છે. યજ્ઞનું રક્ષણ કરે છે. તાડકાને મારી છે, મારીચને
દૂર ફેંક્યો છે. આગળની લીલામાં એની જરૂર છે. યજ્ઞનું રક્ષણ થઈ ગયું. વિશ્વામિત્ર ઋષિ સાથે હતા તે જ વખતે જનકપુરીથી આમંત્રણ પત્રિકા આવી છે. વિશ્વામિત્ર ઋષિની સાથે જનકપુરી પધાર્યા છે. વિશ્વામિત્ર ઋષિ પધાર્યા એવી ખબર પડી એટલે જનક રાજા વંદન કરવા માટે આવ્યા. ત્યારે રામ અને લક્ષ્મણને જોઈ જનક રાજા પૂછે છે કે આ કોણ છે? મારું મન ખેંચાય છે, મને ખબર નથી પડતી આ કોણ છે. વિશ્વામિત્ર ઋષિએ કહ્યું તમે તો વિદેહી છો, જાતે ઓળખી લો. બધાના મનનું ત્યાં આકર્ષણ કર્યું છે. સ્વયંવર છે, સીતાજીનો પ્રણ સ્વયંવર છે. જે ધનુષ્ય ભંગ કરે એને સીતાજી વરે. સ્વયંવરની અંદર રામજી પધાર્યા છે વિશ્વામિત્ર ઋષિની સાથે. એ જ વખતે રાવણ આવી ચડ્યો. વિમાન માર્ગે જતો હતો. સ્વયંવર જોયો. રાવણ વિચારે છે કે આ શું છે? સેવકોએ કહ્યું દશરથ મહારાજને ત્યાં આજે સ્વયંવર છે. રાવણ આવ્યો. મને પત્રિકા કેમ નથી મોકલી? આજે વિઘન આવ્યું. દશરથ રાજાએ બહુ સરસ જવાબ આપ્યો. તમે તો બહુ મોટા રાજા, તમને ના બોલાવી એવું હોય? મેં તો મંત્રીને કીધેલું બધા મોટા મોટા રાજાઓને આમંત્રણ આપવાનું. એટલે મંત્રીને બોલાયો. રાવણે કીધું મને આમંત્રણ કેમ ના મળ્યું? મંત્રી કે મેં તો બધી પત્રિકા લખી હતી, તમારી તો પહેલી લખી હતી, પણ ઘેર ઘેર વેચવા તો હું ગયો નથી. મેં સેવકને આપેલી, જ્યાં જઈને આપી આય. હવે સેવકને બોલાવો. સેવકને બોલાવવામાં આવ્યો. રાવણથી બધા બીવે. કયા સેવકને બોલાવે છે? જે થોડોક બોલવામાં હોશિયાર હતો એને બોલાવ્યો. એને પૂછ્યું રાવણે મારી પત્રિકા. થોડી વાર તો માથું ગંજવાળીને પછી કે હા હું આપવા આવ્યો તો, દરિયા કિનારા સુધી આવ્યો. તે કેટલા બધા લોકો બેઠેલા, તમારા કેટલા બધા વખાણ કરતા હતા. તમારા વખાણ સાંભળીને તો હું ખુશ થઈ ગયો. તમે તો દેવોને જીત્યા છે, દસે દિશાના દિક્પાલ જીત્યા છે, એવી મને ખબર પડી ત્યાં. એટલે મેં શું કર્યું, એ પત્રિકા હતી ને એ દરિયાદેવને આપી દીધી કે રાવણને આલી દેજો. એટલે હવે તમારે ઝઘડો કરવો હોય તો દરિયા પાસે જાઓ. આમાં કોઈ જુઠ્ઠું બોલ્યું ના, કોઈ વચલો રસ્તો નીકળ્યો. સ્વયંવરનો સમય થયો. રાવણ કહે છે કે લાવો તમારી દીકરીને, પત્રિકા ના મોકલી તો કઈ નહીં, હું લગ્ન કરી લઉં, મને વરમાળા પહેરાવે. જનક રાજા કે પ્રણ સ્વયંવર છે, શિવ ધનુષ તોડે એને મારી દીકરી વરમાળા પહેરાવે. રાવણ કે એમાં શું, મેં તો આખો કૈલાસ ડોલાવ્યો તો, હું તો શિવ ધનુષને હાલ તોડી નાખીશ. રાવણ શિવ ધનુષ ઉપાડવા માટે જાય છે. શિવ ધનુષ ઉપાડ્યું છે. શિવ ધનુષ એક હાથે ઉપાડી લીધું. પછી પોતાને પોતે બોલે છે રાવણ મહારાજ કી જય, રાવણ મહારાજ કી જય. પાર્વતીજીને ના ગમ્યું. પાર્વતીજીએ પોતાના ગણોને આજ્ઞા કરી કે જાઓ ધનુષ પર બેસી જાઓ. માંડ થોડું ઊંચું થયું હતું. શિવગણો આવીને ધનુષ ઉપર બેસી ગયા. ધનુષ ઉપર એકદમ એ લોકોએ દબાણ કર્યું. રાવણના હાથમાં ધનુષ હતું, એક હાથ આમ પાછળ રાખીને જે બોલાવતો હતો ત્યાં તો એકદમ હેઠો પડ્યો અને એની છાતી ઉપર ધનુષ પડ્યું. લોહી નીકળી ગયું મોંમાંથી બહાર. જનક રાજાએ
સેવકોને કહ્યું કે આને ઊભો કરો, બામણનો દીકરો છે, મરી જશે તો નકામું લગ્નમાં વિઘન આવશે. 1000 સૈનિકો અખાડામાં કૂદ્યા, ધનુષ ખેંચી કાઢ્યું. રાવણ ઊભો થઈ ગયો, હવે કશું બોલવા ના રહ્યો, ત્યાંથી જતો રહ્યો છે. રાવણની હાલત જોઈ કોઈ રાજા ઊભા ના થયા. બધા બોલવા લાગ્યા, સીતા તો અમારી દીકરી જેવી ગણાય, અમારે બેન જેવી ગણાય, અમે તો સ્વયંવર જોવા આવ્યા છીએ. જનક મહારાજ વિચારે, શું મારી દીકરી કુંવારી રહેશે? જનક મહારાજથી બોલાઈ ગયું, શું પૃથ્વીમાં કોઈ ક્ષત્રિય રાજા નથી? લક્ષ્મણજી તરત ઊભા થયા. હે રાજન, વિચારીને બોલો. જે સભાની અંદર દશરથ રાજાના કુંવર બેઠેલા હોય ત્યાં તમે પૃથ્વીને નક્ષત્રી કહો છો? તમે કહો તો આવા 10 ધનુષ્ય ખભે નાખી હું યોજનો સુધી દોડી જાઉં. વિશ્વામિત્ર ઋષિએ કીધું, ભાઈ બેહી જા, તારો વારો નથી. લક્ષ્મણજીને બેસાડી દીધા છે. વિશ્વામિત્ર ઋષિએ ગુરુ રામજીને આજ્ઞા કરી, રામ ઉઠો. ગુરુ આજ્ઞા ન થઈ ત્યાં સુધી રામ ઉઠ્યા નથી. મર્યાદા લીલા છે. ગુરુજીની આજ્ઞા થઈ, ઊભા થયા, ગુરુજીને વંદન કર્યા છે, જનક મહારાજને વંદન કર્યા છે, શિવ ધનુષ પાસે ગયા છે, શિવજીને વંદન કર્યા છે. પાર્વતીજીએ આજ્ઞા કરી, બધા ગણોને ત્યાંથી ખસી જાઓ. રામચંદ્રજીએ ધનુષ ઉપર હાથ મૂક્યો, પણ પછી તો ક્યાં થૂત બન્યું કોઈને ખબર ના પડી. ક્ષણ માત્રમાં ધનુષ ઊંચું થયું. જ્યાં પ્રત્યંતા ચડાવવા જાય ત્યાં ધનુષ્યના 2 કટકા થઈ ગયા. સીતાજી ધીમે ધીમે વરમાળા લઈને આવ્યા, પણ હવે વરમાળા પહેરાવતા નથી. રામજી ઊંચા છે અને સીતાજી નીચા છે. વરમાળા કેમ નહીં પહેરાવે? રામજી ઉભા ઉભા લક્ષ્મણજીને કે, ઈશારો કરે. વિશ્વામિત્ર ઋષિ કે શું કે છે? લક્ષ્મણજી સમજી ગયા, શેષનાગનો અવતાર છે, એટલે જે જગ્યાએ જાનકીજી ઉભા છે એ જમીન થોડી ઊંચી કરો. લક્ષ્મણજીએ વિશ્વામિત્ર ઋષિને કહ્યું, હું હમણાં રસ્તો કાઢીને આવું છું. લક્ષ્મણજી ત્યાંથી દોડ્યા સીધા રામજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત. લક્ષ્મણજી જ્યાં ચરણમાં સાષ્ટાંગ દંડવત કર્યા એટલે રામજીએ નીચા વળી અને લક્ષ્મણજીને ઊંચા કર્યા. પણ લક્ષ્મણજીને ઊંચા કરવા માટે, ઊભા કરવા માટે રામજી નીચે નમ્યા. એ જ વખતે સીતાજીએ વરમાળા પહેરાવી દીધી. બોલીએ શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી. ચારેય ભાઈઓના ત્યાં જ લગ્ન થયા છે. ત્યાર પછી તો દશરથ મહારાજને એક વખત વિચાર આવ્યો. દર્પણમાં જોયું તો એક વાળ ધોળો દેખાયો. એટલે વિચાર્યું કે હવે મારા દીકરાને રાજ્ય આપી દઉં. રામના રાજ્યાભિષેક માટે ગુરુદેવને પૂછ્યું, ક્યારનું મુહૂર્ત? વશિષ્ઠ ઋષિએ કહ્યું, જે દિવસે રામ વનમાં જે દિવસે રામ ગાદીએ બેસે એ શ્રેષ્ઠ મુહૂર્ત. દશરથ રાજાએ જાહેરાત કરી કે આવતીકાલે જ રામનો રાજ્યાભિષેક થશે. અયોધ્યામાં સર્વત્ર આનંદ થયો. કૌશલ્યામાંથી એક ભૂલ થઈ ગઈ. બધા દાસ દાસીઓનું સન્માન કર્યું, પણ કૈકેયીને દાસી મંથરાનું સન્માન ના કર્યું. કૈકેયીને બહુ ખરાબ લાગ્યું. મંથરાને પણ ખરાબ લાગ્યું. મંથરાએ તે વખતે કૈકેયીને ચડાવી છે. કૈકેયીની બુદ્ધિને ભ્રષ્ટ કરી. મંથરાના કહેવાથી કૈકેયીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. દશરથ મહારાજ પાસે એણે 2 વરદાન માંગ્યા. પહેલું વરદાન ભરતને રાજગાદી, બીજું વરદાન રામજીને વનવાસ. રામ, લક્ષ્મણ અને સીતાજી સાથે વનમાં ગયા છે. પહેલો વિસામો તમસા નદીને કિનારે. અયોધ્યાની પ્રજા સાથે હતી. રાત્રે સૂઈ ગયા છે. મધ્યરાત્રિએ રથ ચલાવી દીધો, પ્રજાને સૂતી ત્યાં જ રાખી. બીજો વિસામો શૃંગવેરપુર. ગુહ રાજાએ રાજ્ય અર્પણ કર્યું પણ સ્વીકાર્યું નથી.
ત્યાંથી પણ આગળ નીકળી ગયા. ગંગા પાર કરવાની છે. કેવટને કહ્યું છે ગંગા પાર કરાવો. કેવટ તે વખતે કહે છે કે હું તમને ઓળખું છું, તમે કોણ છો? હું તમને ગંગા પાર કેવી રીતે કરાવું? તમે શીલાને સ્પર્શ કર્યો તો એ સ્ત્રી થઈ ગઈ, તમે મારી નાવડીને સ્પર્શ કરો ને એ સ્ત્રી થઈ જાય. તો હું એક સ્ત્રીનું ભરણ પોષણ પરાણે કરું છું, બે સ્ત્રીનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? તો શું કરવું? તમે મને પગ ધોવા દો તો હું તમને ગંગા પાર કરાવું. અંતે પરમાત્માએ કેવટની જીદ માની છે. લાકડાની કથરોટ લઈને આવ્યા છે, એમાં રામજીના ચરણ પધરાવ્યા છે. ચરણ ધોવે છે રામજીના, જોવે છે લક્ષ્મણજી સામું. આગલા જન્મમાં કેવટ જ્યારે પરમાત્મા ક્ષીર સાગરની અંદર શેષ સૈયામાં સૂતેલા ત્યારે કાચબા સ્વરૂપે દર્શન કરવા જાય, પણ શેષનાગ રૂપે લક્ષ્મણજી પૂંછડી મારે, દર્શન કરવા દે નહીં. એટલે આજ જોવે છે, આજ તમે ઊભા છો અને હું ચરણ સેવા કરું છું. પરમાત્માને નાવમાં પધરાવ્યા છે. પરમાત્માએ વીંટી આપવા પ્રયત્ન કર્યો છે, ઉતરાઈ રૂપે નથી લીધી. કહ્યું છે કે આજ મારો સમય હતો, મેં ગંગા પાર કરાવી છે. જ્યારે મારો સમય આવે ત્યારે તમે મને ભવસાગર પાર કરાવજો. ચિત્રકૂટમાં વિશ્રામ કર્યો છે. ચિત્રકૂટમાં ભરતજી મળવા આવ્યા. જીવ અને શિવનું મિલન થયું. જનક રાજા પણ ત્યાં પધાર્યા છે. ભરતજીએ રજૂઆત કરી કે હું વનમાં રહું, રામજી રાજ્ય સ્વીકારે. રામજીએ ના પાડી. ચરણ પાદુકા સાથે ભરતજી અયોધ્યા પાછા પધાર્યા છે. અવતાર કાર્ય કરવા માટે પરમાત્મા પંચવટીમાં પધાર્યા. શૂર્પણખા આવી છે. રામાયણમાં બે જ ઉપદ્રવ છે, એક મંથરા અને બીજી શૂર્પણખા. શૂર્પણખા આવી, શૂર્પણખાના નાક કાન કાપી નાખ્યા. શૂર્પણખા ખર દૂષણ પાસે ગઈ. ખર અને દૂષણ સૈન્ય લઈને આવ્યા છે. યુદ્ધ થયું, ખર દૂષણને માર્યા છે. શૂર્પણખા રાવણ પાસે ગઈ. રાવણને કહે છે વનની અંદર એક તપસ્વી સ્ત્રી છે, વનની અંદર એક તપસ્વી સ્ત્રી છે, બે તપસ્વી રાજકુમાર છે, અયોધ્યાના રાજકુમાર છે. એની પત્ની છે તપસ્વી સ્ત્રી. હું તારા માટે લેવા ગઈ હતી, બહુ રૂપાળી છે, પણ જો મારી કઈ હાલત કરી, મારા નાક કાન કાપી નાખ્યા, ખર દૂષણને મારી નાખ્યા. રાવણે મારીચને સુવર્ણ મૃગ બનાવ્યો, સીતાજીનું હરણ કર્યું. સીતાજીને લઈ લંકામાં અશોકવનની અંદર રાખ્યા છે. રામજી વિલાપ કરે છે, સીતાજીને શોધમાં નીકળ્યા છે. તે વખતે હનુમાનજી મળ્યા. સુગ્રીવ સાથે મિત્રતા થઈ છે. ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવ રહેતા હતા. બાલીને મારી કિષ્કિંધાનું રાજ આપી દીધું છે સુગ્રીવને. વાનરો સીતાજીની શોધમાં નીકળ્યા, સમુદ્ર કિનારે આવ્યા. જામવંતજી હનુમાનજીને એમની શક્તિઓ યાદ કરાવી. હનુમાનજીને પોતાની શક્તિઓ યાદ આવી. હનુમાનજી લંકામાં પધાર્યા. સીતાજી પાસે ગયા છે. ઝાડ ઉપર બેસી આખી રામ કથા કહી છે. સીતાજીએ કહ્યું જે હોય તે સન્મુખ પ્રગટ થાઓ. ઝાડ ઉપરથી કૂદકો મારી સન્મુખ આવ્યા. સીતાજીને ડર છે કે આ તો કદાચ કોઈ રાક્ષસ હોય. ત્યારે શબ્દ વાપર્યો છે કરુણાનિધિ, જે સીતાજી એકાંતમાં રામજીને કહીને બોલાવતા હતા. વિશ્વાસ આવ્યો કે આ તો રામજીનો દૂત છે. આખી લંકાનું દહન કરી હનુમાનજી પાછા આવ્યા. રામ સેતુ બાંધી રામજી વાનરોની સેના લઈ
લંકામાં પધાર્યા છે. કુંભકર્ણને માર્યો છે, ઇન્દ્રજીત લક્ષ્મણના હાથે મરાયો છે, રાવણને પણ રામજીએ માર્યો છે, વિભીષણને રાજ આપ્યું. ત્યાંથી પરમાત્મા પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા પાછા પધાર્યા. વનવાસનો એ છેલ્લો દિવસ હતો. રામા અવતારમાં પરમાત્માએ ક્યારેય ઐશ્વર્ય પ્રગટ નથી કર્યું, પણ જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે ઐશ્વર્ય પ્રગટ કર્યું છે. અયોધ્યાની પ્રજાને બધાને એક સાથે મળ્યા છે. જેટલા પ્રજાજનો છે એટલા રૂપ ધારણ કર્યા છે. રામજીનો રાજ્યાભિષેક થયો. સૂર્યવંશના બધા જ રાજાઓ વંદનીય છે. હવે ચંદ્રવંશની કથા. બ્રહ્માજીના પુત્ર અત્રિ ઋષિ, અત્રિ ઋષિના નેત્રમાંથી ચંદ્રનો જન્મ થયો. બ્રહ્માજીએ ચંદ્રને બ્રાહ્મણોને ઔષધિઓ અને નક્ષત્રોના અધિપતિ બનાવ્યા. ચંદ્રના પુત્ર બુધ, બુધના લગ્ન ઈલા સાથે થયા. બુધના પુત્ર પુરુરવા, પુરુરવાને 6 પુત્ર છે: આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રથ, વિજય અને જય. તેમના વંશમાં રુચિક અને જમદગ્નિ ઋષિને પરશુરામ. નહુષ વંશ, તેના 6 પુત્રો યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. યતિએ રાજ્ય સ્વીકારવાની ના પાડી. યયાતિ રાજા બન્યા. યયાતિને 2 પત્ની, દેવયાની અને શર્મિષ્ઠા. દેવયાનીના 2 પુત્ર યદુ અને તુર્વસુ. શર્મિષ્ઠાના 3 પુત્ર દ્રયુ, અનુ અને પુરુ. યયાતિ અકાળે વૃદ્ધ થયા. યદુ પાસે યુવાની માંગી. યદુએ ના પાડી. યયાતિએ શ્રાપ આપ્યો કે તું ક્યારેય રાજા નહીં થઈ શકે, તારા વંશમાં પણ કોઈ ક્યારેય રાજા નહીં બની શકે. યદુના વંશમાં સુરસેન, સુરસેનના પુત્ર વસુદેવ. આહુકને ત્યાં દેવક અને ઉગ્રસેન. દેવકને 7 દીકરી. વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ. બધા જ સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓ વંદનીય. નવમ સ્કંદને વિરામ. પરમાત્મા જીવને તેના દૈવીપણાનો અહેસાસ કરાવી સદ્ધર્મનો રસ્તો બતાવ્યો. પોતાના ભક્તના ચરિત્ર સંભળાવ્યા. હવે આપણે પરમાત્માના હૃદય સાથે આત્મસાત થવાનું છે. હૃદય સાથે આત્મસાત એટલે આપણી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન, એનો પરમાત્મામાં લય કરી નાખવાનો. નિરોધ લીલા, 10મ સ્કંદ, 90 અધ્યાય. અવતીર્ય યદોર્વંશો ભગવાન ભૂત ભાવન કૃતવાન યાની વિશ્વાત્મા તાની નો વદ વિસ્તરા. પરીક્ષિત રાજા કહે છે, મને 10મ સ્કંદની કથા વિસ્તારથી કહો, મારા ઈષ્ટદેવની કથા છે. સુખદેવજી મહારાજે કહ્યું, 4 દિવસ થઈ ગયા કથાને, તે અન્ન જળ લીધું નથી, તું કઈ અન્ન જળ લઈ લે. પરીક્ષિત રાજાએ કહ્યું, એક સમય હતો કે જળ ના મળ્યું, એમાં મેં ઋષિનો અપરાધ કરેલો. આજે મને ભૂખ કે તરસ લાગતા નથી, મને કૃષ્ણ કથામાં આનંદ આવે છે. પરીક્ષિત રાજાની કૃષ્ણ કથામાં પ્રીતિ જોઈ સુખદેવજી મહારાજને પ્રસન્નતા થઈ. સુખદેવજી મહારાજ કથા કહે છે, પાપ વધે એટલે ધરતી માને વજન લાગે. પોતાના સંતાનનું વજન ના લાગે, પણ પાપનું અવશ્ય લાગે. પૃથ્વી પર અનેક આતાતાઈ રાજાઓ છે: જરાસંઘ, શિશુપાલ, કંસ, દંતવક્ર. કંસ તો એટલો આતાતાઈ છે કે પોતાના બાપને જેલમાં પૂર્યો છે, પોતે રાજા બની બેઠો છે. ધરતીમાં પાપથી ગભરાય છે. પાપનો ભાર લાગ્યો એટલે ગાયનું રૂપ લઈ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી ગાય રૂપે આવેલ ધરતીમાં
બધા દેવો ઋષિઓને સાથે લઈ ક્ષીરસાગરમાં શયન કરી રહેલ પરમાત્મા પાસે જાય છે. બધાએ જઈને પરમાત્માની સ્તુતિ કરી. પરમાત્માએ કહ્યું, તમે ચિંતા ના કરો, તમે બધા યદુ વંશમાં અવતાર ધારણ કરો, હું ત્યાં યદુ વંશમાં અવતરીશ. પરમાત્માએ કહ્યું ખરું, પણ કોઈને આ ખબર પડી નહીં સિવાય કે બ્રહ્માજી. કેમ? પ્રાર્થનામાં તન્મયતા ના હોય ત્યાં સુધી આપણને સમજણ પડે નહીં. આપણે તો ખરેખર શું કરીએ છીએ? ભગવાન પાસે જઈએ, પ્રાર્થના કરીએ, જે કહેવું હોય તે કહીએ, પછી સીધું ચાલવા માંડીએ. કોઈની પાસે કામ લઈને જઈએ તો એવું કરીએ, એને કામ કહીએ, પણ પછી સાંભળવા તો ઊભા રહીએ ને કે હા કહે છે કે ના કહે છો. આપણે તો ભગવાનને કહ્યું ના કહ્યું ને ત્યાંથી સીધા રવાના. ભગવાનની સેવા કરો, પૂજા કરો, પણ પછી પાછળથી પ્રાર્થના અવશ્ય કરો. પ્રાર્થનાથી આપણું હૃદય પીગળે છે, પરમાત્મા સાથે એકાકાર થવાય છે. બ્રહ્માજીએ બધાને વાત કહી કે પરમાત્મા અવતાર ધારણ કરવાનો છે. મથુરામાં કંસનું રાજ, કાકાની દીકરી દેવકી બહુ વાલી છે. પોતાના મિત્ર વસુદેવને કહ્યું છે કે દેવકી સાથે લગ્ન કરી લો. વસુદેવજીને બહુ ઈચ્છા નથી, પણ કંસના ડરથી દેવકીજી સાથે લગ્ન કર્યા છે. વસુદેવ અને દેવકીજીના લગ્ન થયા. અનેક ભેટ સોગાદો મળી છે. કંસે વિચાર્યું, મારી બેનને આટલી બધી ભેટ સોગાદો મળી છે, મારી બેનને વળાવવા માટે હું જાઉં. કંસ સારથી બન્યો વસુદેવ દેવકીનો. વસુદેવ દેવકીને વળાવવા માટે જાય છે. ભગવાને વિચાર્યું, જેને તે અમારે અવતાર લેવાનો, એના રથનો સારથી કંસ ના ચાલે. એ જ વખતે આકાશવાણી થઈ, હે કંસ, આ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન એ તારો કાળ થશે. જે બેન અત્યાર સુધી બહુ વાલી હતી, જેનો સારથી થયો હતો, એને ચોટલો ઝાલીને રથમાંથી નીચે ખેંચી છે, મારવા તૈયાર થયો છે. વસુદેવજી સમજાવે છે, સ્ત્રી હત્યાનું પાપ લાગે, અરે ભલે લાગે કે, પણ આનું સંતાન મને મારશે. તારી બેન તો તને નહીં મારે ને, તું બેનને છોડી દે, અમારે જે સંતાન થશે એ અમે તને આપી દઈશું. કંસ જાણે છે કે વસુદેવજી જે બોલે તે પાળે. કંસ તૈયાર થયો, બેનને છોડી દીધી છે. વસુદેવ અને દેવકીજીના ગૃહસ્થાશ્રમની શરૂઆત થઈ. પ્રથમ દીકરો આવ્યો છે. દીકરો લઈને કંસ પાસે ગયા. કંસને 2 પત્ની છે, આસ્તી અને પ્રાપ્તિ, પણ સંતાન એકેય નથી. જ્યાં કુમળું બાળક લાવી કંસના ચરણમાં મૂક્યું. કંસે જોયું, નાનું મજાનું બાળક, હાથ પગ ઉછાળે. કંસે વિચાર્યું, મારે ક્યાં દીકરો છે, અને મારે તો 8મું સંતાન મારશે ને, આને મારીને શું મળશે? કહે છે કે આને લઈ જાઓ, આની મારે જરૂર નથી, મારા દીકરા તરીકે મોટો કરજો, આવવા વાળી કાલે મારો વારસદાર થશે. વસુદેવ દેવકીને બહુ આનંદ થયો. દીકરાને લઈને ઘેર આવ્યા. ધીમે ધીમે 4 દીકરા થયા, પણ કંસ મારતો નથી. દેવોને ચિંતા થઈ, કંસ સુધરી જાય તો ભગવાન અવતાર ના લે. નારદજી આવ્યા છે. કંસને કહે છે કે તું તો બહુ બોળો. કેમ? અરે શું, તને ખબર નથી? આ દેવો તારી પાછળ પડી ગયા છે. મને ખબર છે. શું ખબર છે? એ કે દેવકીનું 8મું સંતાન મારો કાળ છે.
તને ખબર છે કયું? આઠમું કયું? કેમ? કમળ મંગાય કે કમળ મંગાયું, એની પાંખડીઓ ખોલી, અહીંથી ગણ તો આ આઠમું, અહીંથી ગણ તો આ આઠમું થાય. તને ખબર છે કે એમની ગણતરીમાં આઠમું કોણ? તમારી વાત તો સાચી જો. આ બધાને મારી નાખું? નારદજી હા પાડે તો બાળ હત્યાનું પાપ લાગે. મેં તો તને ચેતવ્યો, તારે જે કરવું હોય તે કર. નારદજી જતા રહ્યા. કંસ વિચારે છે, જો નારદજીને મારી કેટલી ચિંતા, એટલે મને કહેવા આવ્યા હતા. ચારેય દીકરાઓને મારી નાખ્યા છે. વસુદેવ દેવકીએ કાળો કલ્પાંત કર્યો. વસુદેવ દેવકીને જેલમાં પૂર્યા છે. પાંચમો દીકરો જન્મ્યો એ જ વખતે મારી નાખ્યો. છઠ્ઠા દીકરાનો જન્મ થયો, એ પણ જન્મ્યો એ જ વખતે એને મારી નાખ્યો. દેવકીજીને સાતમો ગર્ભ રહ્યો. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી કે આને રોહિણીજીના ગર્ભમાં પધરાવી દો. યોગ માયાએ રોહિણીજીના ગર્ભમાં પધરાવ્યા. કંસને ખબર પડી કે સાતમો દીકરો જન્મ્યો જ નહીં. કંસ કે સારું થયું, એક મારવા મટ્યો. રોહિણીજીના ગર્ભમાં જે બાળક છે એ ભાદ્રપદ શુક્લ પક્ષ ષષ્ઠી તિથિ મધ્યાહન કાળે એનો જન્મ થયો. એ બલભદ્રજી જન્મ્યા ખરા, પણ આંખ ખુલતા નથી. રોહિણીજી નંદ બાબાને ત્યાં ગોકુળમાં છે. બધાને ચિંતા થઈ. શાંડિલ્ય ઋષિને બોલાવ્યા. શાંડિલ્ય ઋષિએ કહ્યું કે આ બાળકના પગલા એવા છે કે તમારે ત્યાં દીકરો આવશે. શાંડિલ્ય ઋષિએ આખા ગોકુળવાસીઓને કહ્યું તમે બધા એકાદશી કરો, એ એકાદશીનું પુણ્ય નંદ બાબાને આપો તો નંદ બાબાને ત્યાં દીકરો આવે. ગોકુળવાસીઓ બધા એકાદશી કરવાનું નક્કી કર્યું. બધા એકાદશી કરે, પુણ્ય નંદ બાબાને આપે છે. અહીં દેવકીજીને આઠમો ગર્ભ રહ્યો. અત્યાર સુધી કંસની બીક લાગતી હતી, હવે દેવકીજી નિર્ભય થયા. હવે કંસની બીક નથી લાગતી. પરમાત્મા અંતરમાં પધાર્યા છે એટલે નિર્ભય થયા છે. પરમાત્માએ યોગ માયાને આજ્ઞા કરી કે તમે યશોદામાના ગર્ભમાં જાઓ, હું દેવકીજીને ત્યાં જઈશ. તમને જ્યારે કંસ મારવા જાય ત્યારે તમે આકાશવાણીથી કહેજો કે તને મારનારો તો ગોકુળમાં પહોંચી ગયો. સમય પસાર થવા લાગ્યો. કંસને લાગ્યું મારી બહેનના મુખ ઉપર તેજ વધ્યું છે. 7 દરવાજા વાળી જેલમાં પૂર્યા છે વસુદેવ દેવકીને. 7 દરવાજે સિપાઈ, 7 દરવાજે ભોંગળતાળા માર્યા છે. સેવકોને કહ્યું છે મારી રજા વિના પવન પણ અંદર જવો જોઈએ નહીં. તમે રાત્રે પણ જાગો અને દિવસે પણ જાગો. સેવકો સતત ચોકી પહેરો કરે છે. સમય પસાર થવા લાગ્યો. એમ કરતા કરતા અષાઢ માસ આવ્યો. અનરાધાર વરસાદ થાય. મોર બોલે, બપૈયા બોલે, ચારે બાજુ વરસાદ વરસાદ. મેઘમલારમ બને બારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તારે તાતારમ રસદારમ આ નહીં સંભારમ પ્યાસ પારમ નંદ કુમારમ નિરક્યારે નિરક્યારે રાધે પ્યારે મેં બલિયારે ગોકુળાવો ગિરધારી રે ધીરે ગોકુળ આવો ગિરધારી.
અષાઢ મહિનો પણ પૂરો થયો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. એક વાત કહું, ભાગવતના 10મ સ્કંદમાં 3જા અધ્યાયમાં શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય છે, પણ નંદ ઉત્સવ ઉજવાયો છે ક્યારે? 5મા અધ્યાયમાં. કેમ? જ્યાં સુધી ગોકુળ ના પહોંચે, વ્રજવાસીઓને ખબર ના પડે, ગોકુળવાસીઓને, ત્યાં સુધી નંદ ઉત્સવ ઉજવાય નહીં. પ્રાગટ્ય થાય ને નંદ ઉત્સવ ઉજવીએ તો મામાને ખબર પડી જાય. શ્રાવણ માસ આવ્યો, શુક્લ પક્ષ પતી ગયો, કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ. ધીમે ધીમે એક એક તિથિ જાય છે, એકમ, બીજ, એમ કરતા કરતા સપ્તમી તિથિ આવી. પરમાત્માના પ્રાગટ્યનો સમય નજીક આવી ગયો. દેવતાઓ સ્તુતિ કરવા માટે આવ્યા, સ્તુતિ કરીને જતા રહ્યા. સપ્તમી તિથિ પણ ગઈ, અષ્ટમી તિથિની શરૂઆત થઈ. પ્રાતઃ સમય, મધ્યાહન સમય, સાયમ સમય પણ જતો રહ્યો. રાત્રિના સમયની શરૂઆત થઈ, મધ્યરાત્રિ થઈ. મથુરામાં બધા જ સૂઈ ગયા છે. પશુ પક્ષી જળ પણ જંપી ગયા છે. જાગે છે માત્ર 2 જ, વસુદેવ અને દેવકી. સૂતેલાને ભગવાન ના મળે, જાગે એને મળે. બરાબર જ્યારે મધ્યરાત્રિનો સમય થયો, ગ્રહોએ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એવી રીતે ગોઠવાઈ જાવ કનૈયાની કુંડળી સારી બને. બધા ગ્રહો ગોઠવાઈ ગયા. મંદ સુગંધિત પવન તરત જ શરૂ થયો. વાયુદેવ વિચારે છે મને તો આ વખત સેવાનો લાભ મળશે. રામ અવતારમાં વાયુપુત્ર હનુમાનજીએ સેવા કરી છે, કૃષ્ણ અવતારમાં વાયુદેવને પોતાને સેવાનો લાભ છે. જ્યારે ગાયો ચરાવવા જશે ત્યારે વાયુદેવ કે હું સેવા કરીશ. અગ્નિહોત્ર બ્રાહ્મણોના અગ્નિકુંડમાંથી અગ્નિ બહાર કૂદી પડે છે. પરમાત્મા અમારું પાન કરવાના છે. કૃષ્ણ અવતારમાં 2 વખત અગ્નિનું પાન કર્યું છે. નદીઓના જળ સ્વચ્છ થઈ ગયા. શ્રાવણ મહિનામાં સામાન્ય રીતે નદીઓના જળ થોડાક મલિન હોય, એના બદલે નદીઓના જળ એકદમ સ્વચ્છ થઈ ગયા છે. રાત્રે કમળ ના ખીલે, એના બદલે રાત્રે કમળ ખીલ્યા છે. બરાબર મધ્યરાત્રિના 12 વાગ્યા એ જ વખતે જેલની અંદર ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી પરમાત્મા પ્રગટ થયા છે. પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી પ્રગટ થયા. વસુદેવ દેવકીને કહે છે કે મારા આ સ્વરૂપનું ધ્યાન ધરો. આ સ્વરૂપને આંખની અંદર ઉતારી લો, મને પછી ગોકુળ મૂકી આવજો. 11 વર્ષ અને 52 દિવસ પછી હું પાછો આવીશ. પરમાત્માએ તરત જ બાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી. બાળ સ્વરૂપ ધારણ કર્યું. વસુદેવજીએ તરત જ એમને ટોપલામાં સુગડાવ્યા છે. સમય બગાડાય નહીં. ટોપલામાં લઈ લીધા.
જ્યાં જેલની અંદર પધાર્યા છે, જ્યાં જેલની અંદર પધાર્યા ત્યાં 5 મિનિટ હવે બધા 5 મિનિટ આપો. એમને આગળ આવવા દો, ખાલી તમે ઢોલ બંધ રાખો. વસુદેવજી જ્યારે લાલાને લઈને નીકળ્યા છે ત્યારે ભૂંગળ સાંકળ તાળા ખુલી ગયા છે, પણ જ્યારે યોગ માયાને લઈને પાછા આવ્યા ત્યારે પાછા ભૂંગળ સાંકળ તાળા લાગી ગયા છે. માયાએ રડવાની શરૂઆત કરી. સિપાહીઓ જાગી ગયા. સિપાહીઓ જાગી ગયા અને વિચારે છે કે કંઈક બાળક આવ્યું છે. કંસને સમાચાર આપ્યા. ગોકુળમાં પહોંચી ગયા. આ બાજુ ગોકુળ ગામની અંદર મધ્યરાત્રિ સુધી બધા જાગ્યા. શાંડિલ્ય ઋષિએ કહ્યું અત્યારે બધા શયન કરી જાઓ, સવારે સારા સમાચાર આપણને મળશે. બધા શયન કરી ગયા. નંદ બાબાને પ્રાતઃ સમયે સપના આવ્યું છે કે ગૌશાળાની અંદર મારા ઠાકોરજી ઘરમાં બિરાજે છે એવો બાળક રમે છે. ઉઠીને નંદ બાબા ગૌશાળામાં સેવા કરવા માટે ગયા તો ઘડીકમાં બાળકૃષ્ણના દર્શન થાય. જેવું બાળક સ્વપ્નમાં જોયેલું એવું જ બાળક દેખાય. લાલાએ વિચાર્યું કે હું રાતનો આવ્યો છું, કોઈ ખબર નથી. લાલો રડવા લાગ્યો. યશોદા માં જાગ્યા. જોડે જોડે સુનંદા બેન આવ્યા છે. સુનંદા બેને જોયું કે ભાભી પાસે બાળક છે. જઈને તરત જ નંદ બાબાને સમાચાર આપ્યા, ભૈયા ભૈયા આપકે ઘર લાલો ગયો.
મુખ્ય યજમાન સિવાય પહેલા પારણા પાસે કોઈ ન આવે. મુખ્ય યજમાન પહેલા એનો ઘેરો હટાવશે, પારણું જોડાવશે, ભોજન અર્ચન થશે, આરતી થશે. એ બાદ બધાએ આવવાનું છે. એ પહેલા કોઈ પ્લીઝ સત્ય સે સત્યમ મૃત સત્ય નિત્યમ સત્યાત્મકમ તમ સર્વમ પ્રભના બોલો કૃષ્ણ કનૈયા મંત્રો દ્વારા ઠાકોરજીનું પૂજન અર્ચન થઈ રહ્યું છે. હરિ ઓમ સહસ્રજી રેખાવરુગા સાક્ષાત સહસ્રપાદ ઓમ ઓમ સર્વત શ્રુત્વા ધ્યાતિષ્ઠાદ સાંગુરમ પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. દક્ષ પ્રભયામિ. ખાલી આંગળી રાખીને સામે જો કાકા. એ બાજુ લાલો મારો પણ તમે આવો ઘોઘાટ કરો તો એને હોવાનું મન ન થાય. એટલે ઘોઘાટ બિલકુલ નહીં. આપણે નીંદર આવતી વાતો કરી ગમે ઊંઘ આવે ન કરો.
અમારું મન બંધ થાય તો જ એની નીંદર આવે. હજુ આપણે નીંદર લાવવાની દેવાની નથી. પકડી રાખો હજુ તો જગાડવાની તો આ બંધી ફોડવાની છે. હજુ ભલે જાગતા હોય પટાણ નો हाथ लगाओ तैरना हाथ लगाओ ठीक है મારો પારણીએ ઝૂલે બંધીઓ મારો પારણીએ ઝૂલે. આ સૂત્ર કોઈ બહેનો ઊભા થશે બરાબર મટકી ની પ્રસાદી નીકળે તારે લઈ જવાની પ્રસાદી પછી મળશે. વાલને નોતરો લીધો રે હું તો ગાડી ગેલી વાલને નોતરો લીધો રે હું તો ગાડી ગેલી સાડી નથી મે હું તો પાણી ભરવા ગઈ પાણી ભરવા ગઈ તે ભાઈ લગડા જામ ચને મતે વડી વાલને નોતરો લીધો રે હું તો ગાડી ગેલી વાલને નોતરો લીધો રે હું તો ગાડી ગેલી સીઓ બનાવો કોઈ બનાવે ધીરે ધીરે
बोला ना पकड़ी आप जो मैदान पृथ्वी माता ने नमस्कार करी आपका नाम पृथ्वी त्वयादुत आलोका देवी त्वा कृष्ण आदुता पंचदारे माम देवी पवित्रम कुर्तासना ત્યાર પછી આ બાજુ ઉત્તર દિશામાં હનુમાનજી મહારાજને નમસ્કાર કરી આપજો કહેવાનું કે હે હનુમાનજી મહારાજ અમારું હંમેશા તમે રક્ષણ કરવા વાળા બનજો હરિ ઓમ અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ ધનુષવક્ષાનું જ્ઞાનિનામ અગ્રગણ્યા सकल गुण निधानम वानराणाम अतीताम रघुपति प्रिय भक्तौ वात जातौ नमामि દિશામાં ભૈરવ દાદાને નમસ્કાર કરી આપવાને કહેવાનું કે અમારું અને અમારા પરિવારનું રક્ષણ કરવા વાળા બનજો કરકલિત કપાલમ કુંડલિમ દંડપાણીમ અરુણજિવિરનીલમ જ્ઞાનયજ્ઞો साधकानां ભૈરવાય નમો નમઃ રુદ્ર ભૈરવાય નમો નમઃ દંડ ભૈરવાય નમો નમઃ રુદ્ર ભૈરવાય નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ આકાશ મંડળમાં સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરી આપજો હે સદા સવિતૃમંડલ મધ્યવર્તી નારાયણ સરસિજા સરસન્નિવિષ્ટ केयूरवान् मकरकुण्डलवान् किरीटे हारे हिरण्मयपूर्त्रिरशङ्खचक्रा ફરીથી આત્મા ફૂલ ચુકા લઈ લો છો હાથ જોડીને ગજાનન ગણપતિ મહારાજને નમસ્કાર કરી આપવાના સર્વ વિઘ્ન વિનાશાય સર્વ કલ્યાણ હેતવે पार्वती प्रियपुत्राय गणेशाय नमो नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव वंश रक्षा करे नित्यं मारी कुलदेवी नमाम्यहं या देवी सर्वभूतस्य नमस्तस्यै नमस्तस्यै नमो नमः जगज्जनने नमो नमः राजराजेश्वर्यै नमो नमः अखिल ब्रह्मांडानामधिष्ठात्री देव्यै नमो नमः ત્યાર પછી અહીંયા આપણે મધ્ય શ્રાવણમાં જે વિષ્ણુ ભગવાન છે એમને નમસ્કાર कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ત્યાર પછી લક્ષ્મી માતાને નમસ્કાર કરી આપજો નમસ્તે સ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે શંખચક્ર ગદાસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે ત્યાર પછી બાજુમાં અહીંયા નવગ્રહ મહારાજને નમસ્કાર કરી આપજો ब्रह्मा मुरारी शिवरांतकारी भानु शशि भूमि सुधो बुधश्चा गुरुस्तुकरा शनिराहु केतवा सर्वे ग्रहा शान्तिकरा भवन्तु ત્યાર પછી દેવાધિદેવ મહાદેવને નમસ્કાર કરી આપવાના મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતા जन्म मृत्यु ફરીથી પાણી પકડી આપજો ભગવાનને આચમનીય જળ અર્પણ કરતા એવો ભાવ કરી આપવાનો સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલમ આચમન્તા મયા गृहाणां परमेश्वरा ओम आचमनीय जलम समर्पयामि वाचसुन्दरगतवेनः वयोदधिकृतं चैव मनुष्यशर्करायुतलिङ्गं पङ्कजाहार सुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गं બે દાણા ચોખા ફરીથી ચડાવી આપજો અક્ષરાસ્ત સુરાશ્રેષ્ઠા પુષ્પમાસ્તા સુભોગિતા મયા નિવેદિતા વક્યામ ભગવાન પરમેશ્વર ફૂલ ચડાવી આપવાના ભગવાન ઉપર માલદ્યાની સુગંધિની માલદ્યાની વહી પ્રભુ मयानिलानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् અબીલ ગુલાલ સિંદૂર ચડાવી अंडा एक एक खोल मूकी थी महाराज एक थाली में अबील गुलाल कुमकुम सेज एक थाली મારું મંડળું છે ગોકુળ મારું મંડળું છે ગોકુળ नमस्तस्यै हाथ लाओ मेरे लाल की मेरे बाल
सब आरती उतारो तेरे लालन की सब आरती उतारो मेरे लालन की माता यशोमती करत आरती माता यशोमती करत आरती गिरधर माल गोपाल की माला गिरधर लाल गोपाल की सब आरती उतारो मेरे लाल की कौसलगंगन जय जगवंदन कौसलगंगन जय जगवंदन कृष्ण कृपालो दयानन की माता आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की जननी सर्वमंगल गावत जननी सर्वमंगल गावत छवि कंकर नंदलाल की सब आरती उतारो मेरे लालन की सब